મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 સપ્ટેમ્બર 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને માત્ર છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ અને ગરમી કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના રીજન જિલ્લાઓમાં વરસાદ રહેશે, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી 5 દિવસ માત્ર છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે। જ્યારે આજથી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે, તેમજ પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના છે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે, તેમજ ગઈકાલથી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે અને આ નક્ષત્રમાં બપોર બાદ વરસાદનું મંડાણ થાય છે, તેમજ આજે અરવલ્લી, વડોદરા, આણંદ, સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ આજે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે, તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, તેમજ 15 અને 16 સપ્ટેમ્બર સુરત, અમદાવાદ, જૂનાગઢ અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે, તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં 48% વરસાદ વધુ નોંધાયો છે, તેમજ આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ આ સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।